નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે વાત કરવી છે 12 વાગે આખરે કોણ બનશે ગુજરાત ભાજપ પ્રમુખની. મહત્વપૂર્ણ સમાચાર પર સૌથી પહેલા નજર કરીએ તો ગુજરાતમાંથી પાટીલને કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળ્યું છે. ત્યારે હવે સીઆર પાટીલે દિલ્હીમાં શપથ ગ્રહણ પણ કર્યા. ત્યારે હવે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ કોણ તેની ચર્ચા નવા ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને શરૂ થઈ ગઈ છે. આ ચર્ચામાં મયંક નાયક, ગોરધન ઝડપિયાનું નામ પણ ચર્ચામાં છે. તો પછી પ્રદીપસિંહ જાડેજા અથવા તો જગદીશ વિશ્વકર્મા બની શકે છે નવા પ્રમુખ. અમિત ઠાકર અને દેવસિંહ ચૌહાણ પણ પ્રમુખ પદની રેસમાં છે. આગામી સમયની અંદર આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે કે જે 6 નામોની ચર્ચા છે, શું તેમાંથી જ કોઈને આ પદ મળે છે કે પછી અન્ય કોઈ નામ પર કળશ ઢોળાય છે. તો જે નામોની ચર્ચા થઈ રહી છે, પરંતુ આ નામોની સાથે સાથે તેમની પ્રોફાઇલ પર એક વખત નજર કરીએ. આખરે મયંક નાયક કોણ છે? ઓબીસી સમુદાયનો જાણીતો ચહેરો છે મયંક નાયક. રાજ્યસભાના સભ્ય તરીકે તેઓ કાર્યરત છે. આખરે શું તેના ઉપર જ પસંદગીનો કળશ ઢોળાશે? તેના પર સૌની નજર છે. ભાજપ સંગઠનમાં તેઓ સારી એવી પકડ ધરાવે છે અને ઓબીસી ચહેરો છે, માટે મયંક નાયકને શું ભારતીય જનતા પાર્ટી પસંદ કરશે કે કેમ તે પણ એક સવાલ છે. મયંક નાયકની વાત કરી લીધી. હવે વાત કરીશું ગોરધન ઝડપિયાની. સૌરાષ્ટ્ર પાટીદારનો ચહેરો છે. હવે આ ચહેરા ઉપર ભારતીય જનતા પાર્ટી અને તેમાં પણ સંગઠનનો તેઓ સારો અનુભવ ધરાવે છે, એટલે કે સંગઠનનું તેમનું પ્લસ પોઈન્ટ છે. પૂર્વ ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે ગોરધન ઝડપિયા, માટે શું તેઓની પસંદગી થાય છે કે કેમ તેના ઉપર પણ પ્રશ્ન છે. વાત કરીશું પ્રદીપસિંહ જાડેજા. પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે પ્રદીપસિંહ જાડેજા, અને જે 2 નામોની ચર્ચા કરી પછી આ પ્રદીપસિંહ જાડેજા કે જેઓ ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતા મનાય છે. પૂર્વ ગૃહમંત્રી જ્યારે તેઓ રહી ચૂક્યા છે, અમિત શાહના ખૂબ જ નજીકના છે પ્રદીપસિંહ જાડેજા, માટે શું તેઓને પસંદગી ઉતારે છે તેઓના ઉપર તે પણ એક સવાલ છે. 3 નામોની ચર્ચા કરી. ચોથું નામ આવે છે જગદીશ વિશ્વકર્માનું. હાલ સહકાર મંત્રી તરીકે તેઓ કાર્યરત છે. અમિત શાહના ખૂબ જ નજીકના ગણાય છે વિશ્વકર્મા. સંગઠનની પણ તેમને ખૂબ જ સારું એવું નોલેજ છે. સંગઠનમાં તેમની કામગીરી પણ સારી છે. ઓબીસી સમાજમાંથી તેઓ આવે છે. હવે ઓબીસીમાંથી એક તરફ મયંક પરમારનું નામ સામે છે, બીજી તરફ જગદીશ વિશ્વકર્મા છે. અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ જગદીશ વિશ્વકર્મા રહી ચૂક્યા છે. ત્યારે હાલ તેઓ સહકાર મંત્રી તરીકે કાર્યરત છે, પરંતુ શું તેઓને આ નવા પ્રમુખ બનાવાશે કે કેમ તે પણ એક સવાલ છે. તો મયંક પરમાર, ગોરધન ઝડપિયા, પ્રદીપસિંહ જાડેજા, જગદીશ વિશ્વકર્મા, આ 4 નામો એવા છે. હવે અન્ય એક નામની વાત કરીએ તો અમિત ઠાકરનું નામ પણ સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં તેઓ એક યુવા ચહેરો છે. બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે અમિત ઠાકર. વેજલપુરના ધારાસભ્ય છે અમિત ઠાકર. તો શું તેઓ પસંદ થશે કે કેમ? કારણ કે નામોની ચર્ચા છે. ભાજપ સંગઠનમાં પણ તેઓ યુવા ચહેરો છે, એટલે કે યુવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળાય છે કે પછી જેણે સંગઠનમાં સારી એવી કામગીરી કરી છે, ઓબીસી, ક્ષત્રિય, પાટીદાર, આ બધા ચહેરાઓની વચ્ચે કયો ચહેરો પસંદ થાય છે તે પણ સૌથી વધારે મહત્વની વાત બની રહેશે. હજુ એક ચર્ચાસ્પદ નામ છે દેવસિંહ ચૌહાણ. ઠાકોર ક્ષત્રિય સમાજનો તેવો ચહેરો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવસિંહ રહી ચૂક્યા છે અને એવું લાગે છે કે પકડ તેમની વધારે મજબૂત છે અને કદાચ તેઓને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવી શકાય. ધારાસભ્ય અને સાંસદ પણ દેવસિંહ રહી ચૂક્યા છે, એટલે કે એમના ઘણા બધા પ્લસ પોઈન્ટ પણ જોવામાં આવી રહ્યા છે. મધ્ય ગુજરાતનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે અને માટે જ મજબૂત પકડની સાથે સાથે ઠાકોર ક્ષત્રિય સમાજનું પણ તેવો ચહેરો છે. એક તરફ ક્ષત્રિય આંદોલનના કારણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાત સિવાય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે રીતે સૌથી વધારે મતોની ટકાવારીમાં ઘટાડો થયો હતો, ઓછા મતો મળ્યા હતા, હવે અહીં જે નવા પ્રમુખનું ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેનું પદ ખાલી છે. તેમાં સૌથી વધારે ચર્ચાનો વિષય એ છે કે આજે બધા જ નામો કહ્યા, શું એ બધા જ નામો પર પસંદગીનો કળશ ઢોળાશે કે પછી અન્ય કોઈ નામ સામે આવશે? હર હંમેશા આપણે જોતા આવ્યા છીએ કે જે તે નામો ચર્ચાતો હોય છે તે નામો તો સામે નથી આવતા, પરંતુ અન્ય જ કોઈ નામ સામે આવે છે કે પછી અત્યારે કાર્યકારી પ્રમુખ તરીકે કોઈની પસંદગી કરે અને પછી તેઓને પરમનન્ટ કરી દેવામાં આવે તે પણ એક સવાલ છે. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મિલન કેરાજ કે જે વરિષ્ઠ પત્રકાર છે અને પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં.
પ્રશાંતભાઈ પાટીલનું નામ ચર્ચાતું હતું. આપણે અગાઉ પર ડિબેટમાં આ જ નામોની ચર્ચા હતી કે કેન્દ્રમાં જશે કે કેમ, તેના ઉપર પ્રશ્નાર્થ હતો, પરંતુ કેન્દ્રમાં તો પહોંચી ગયા છે. પરંતુ હવે ગુજરાતનું સુકાન કોના માથે? શું લાગે છે જે નામોની ચર્ચા કરી તેમાંથી કોઈ એક બનશે? પ્રશાંતભાઈ, આપનો અવાજ નથી આવ્યો, આપે ત્યાંથી અનમ્યુટ કરવું પડશે. શું આપના સુધી અવાજ આવી રહ્યું છે મારો? જી, પરંતુ આપનો અવાજ નથી પહોંચી રહ્યો. મિલનકીરે આપની પાસે આવું છું. જે પ્રશ્ન મેં પ્રશાંતભાઈને પૂછ્યું, કેન્દ્રમાં તો પાટીલ પહોંચી ગયા છે, પરંતુ ગુજરાતનું શું? ગુજરાતમાં આપને શું જે નામોની ચર્ચા છે એ લાગી રહ્યું છે? જે ગુજરાતમાં તેમાં જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં દેવુસિંહ ચૌહાણ જે છે તેની શક્યતા દેખાય છે. પણ નરેન્દ્ર મોદી જે છે તે હંમેશા સરપ્રાઈઝ આપવા માટે જાણીતા છે. એટલે એવું શક્ય 100% બની શકે છે કે અત્યારના જે કોઈ પણ નામની ચર્ચા ચાલે છે તેમાં એક પણ વ્યક્તિ પ્રદેશ પ્રમુખ ન બને. મારી દ્રષ્ટિએ કદાચ સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ વ્યક્તિને બનાવી શકે છે, અને એમાં આ વખતે જ્ઞાતિવાદ ન જોવાય એવી પણ શક્યતા દેખાઈ રહી છે. શા માટે? કારણ કે જ્યારથી વિજય રૂપાણીએ રાજીનામું આપેલું છે મુખ્યમંત્રી પદ પરથી, ત્યારથી જે ખાસ કરીને સૌરાષ્ટ્રનું રાજકારણ જે છે તે ખૂબ જ ડહોળાઈ ગયેલું છે, અને સૌરાષ્ટ્રની અંદર જૂથવાદ જે છે તે ખૂબ જ વકરી ગયેલો છે. અને અહીંયા જે જૂથવાદ જે છે એ હદે અત્યારના એક્સ્ટ્રીમ લેવલ ઉપર પહોંચી ગયો છે કે જો હવે એમાં બીજેપી જે છે, ગવર્મેન્ટ જે છે, બીજેપી નું સંગઠન છે એ આના ઉપર કોન્સન્ટ્રેટ નહીં કરે તો આવતા ઇલેક્શનની અંદર સૌરાષ્ટ્ર આખું હોઈ શકે બીજેપી ત્યાં સુધીનું યાદવાસ્તવ થઈ શકે છે તેવી પરિસ્થિતિ છે. એટલે મારું એવું માનવું છે કે ભલે આ બધા ઘણા બધા ડિસ્કશન થાય છે, જ્ઞાતિવાદની બધી વસ્તુઓ થાય છે, પણ શક્યતા હું એવું પૂરેપૂરી જોઈ શકું છું કે ભાઈ સૌરાષ્ટ્રની અંદરથી કોઈ નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે આપી શકે છે. આપણે સૌરાષ્ટ્રની વાત કરી, મિલિનભાઈ નામ જણાવશો, કયું નામ આપને સૌથી વધારે ચર્ચામાં લાગી રહ્યું છે? સાવ સાચું કહું બેન તો ઇલેક્શન પહેલા પુરુષોત્તમ રૂપાલાનું નામ ફાઇનલ હતું પ્રદેશ પ્રમુખ તરીકે બનાવવા માટે થઈને. પણ આ વખતે જે રીતના ક્ષત્રિયનો જે સમાજનું જે આંદોલન લડી ગયું છે તેના હિસાબે હવે થોડું 50-50 કહી શકાય કે હવે કદાચ બની પણ શકે અને ન પણ બની શકે. પણ અત્યારના જો પ્રાયોગિક ધોરણો ઉપર આપણે વિચાર કરીએ તો પુરુષોત્તમ રૂપાલાને જયારે અમરેલીથી રાજકોટની ટિકિટ આપવામાં આવી હતી ત્યારે તે વસ્તુનો સંદેશો પણ આ સતત આપી દેવામાં આવ્યો હતો કે ભાઈ અમને રાજકોટ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે સૌરાષ્ટ્રની બધી ગતિવિધિઓનો ગઢ જે છે તે રાજકોટ છે. એટલે જે વ્યક્તિ રાજકોટથી બધી વસ્તુ હેન્ડલ કરી શકે એ વ્યક્તિને રાજકોટથી ટિકિટ આપવાની વાત આવી છે. અને એક માનવું હતું કે પુરુષોત્તમ રૂપાલાને પ્રદેશ પ્રમુખ બનાવશે, પણ હવે જે રીતે આંદોલન લડી ગયું છે બરાબર છે એના હિસાબે અત્યારે હવે નક્કી ન કહી શકાય કે ભાઈ એ લોકો ક્ષત્રિય સમાજનો વિરોધ જે છે એ હજી લંબાવવા માંગે છે. અને બીજી બાજુ એની વાત એવી પણ છે કે ક્ષત્રિય સમાજે જાહેર પણ કરી દીધું છે કે હવે અમે આંદોલનને સમાપ્ત કરી દઈએ છીએ, હવે અમારો કોઈ જાતનો વિરોધ નથી રહેતો. એટલે આવા સંજોગોની અંદર પુરુષોત્તમ રૂપાલા માટેના ચાન્સીસ જે છે તે પણ રૂપાલાને તો ક્ષત્રિય આંદોલન નડી ગયું, અને કદાચ મહત્વની વાત એ છે મિલિનભાઈ આપે કહ્યું પુરુષોત્તમ રૂપાલાનું નામ પહેલા ચર્ચામાં હતું, જે રાજ્યસભામાં આટલી મજબૂતાઈની પકડ રાખીને પહેલેથી ચૂંટાતા આવતા હવે તેમને કોરાણે મૂકી દેવામાં આવ્યા છે. એક સભા સુદ્ધા નથી કરવામાં આવી. વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના ઇલેક્શનમાં આવ્યા હતા રાજકોટની અંદર જઈને, જે નામોની ચર્ચા થઈ રહી છે હવે એમાં શું પ્રદીપસિંહ જાડેજાનું જે નામ સામે આવ્યું છે તેના ઉપર આપ સહેમત છો ખરા? ના, પ્રદીપસિંહ જાડેજાને પ્રદેશ પ્રમુખ ન બનાવી શકે, બરાબર છે. દેવુસિંહ ચૌહાણની જે વાત છે તે થઈ શકે છે, પણ આપની એક વાત જે છે તેમાં હું આપનું ધ્યાન દોરવા માંગુ છું કે આપણે જે કહ્યું કે નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કોઈ સભા ન કરી. આનું કારણ બીજેપીની એક સ્ટ્રેટેજી રહી છે. જ્યારે કોઈ પણ જગ્યાનો વિવાદ આવતો હોય કે કોઈ જગ્યાએ વિવાદ થયો હોય ને એટલે બીજેપીની એક ટેવ રહી છે એ ક્યારેય એ વિવાદને રિલેટેડ મોઢું નથી ખોલતી. નરેન્દ્ર મોદી જો રાજકોટ આવી અને રાજકોટની અંદર સભા કરે તો એનો મતલબ એવું થાય કે ભાઈ એ લોકોએ માનસિક રીતના હાર સ્વીકારી લીધી છે ક્ષત્રિય સમાજ આગળ અને હવે ઘૂંટણે પડી ગયું છે. એટલે આ વસ્તુ ન થાય એના માટે થઈને એને રાજકોટમાં સભા નથી કરેલી. બાકી એવું કોઈ વસ્તુ છે નહીં કે ભાઈ પુરુષોત્તમ રૂપાલા અને નરેન્દ્ર મોદી વચ્ચે કોઈ તકલીફ છે અથવા તો એને પુરાણે મૂકી દેવામાં આવ્યા છે. તમે 100% આવનારા ભવિષ્ય એટલે 2 કે 3 મહિનાની અંદર જ તમે જોશો કે પુરુષોત્તમ રૂપાલાનું પદ જે છે તે ફરીથી વધી જશે. હા, પ્રદેશ પ્રમુખ બને કે ન બને તે પછીનો પ્રશ્ન છે, પણ જે જૂની સરકાર હતી એની અંદરના જે વિજય રૂપાણીની નજીકના જે કોઈ પણ નેતાઓ હતા તેમાંથી કોઈને પણ પ્રદેશ પ્રમુખ બનાવી શકે તેવી શક્યતા હું જોતો નથી.
પ્રદીપસિંહ જાડેજા જે છે તે વિજય રૂપાણીની અને અમિત શાહની ખૂબ જ નજીકની વ્યક્તિ છે અને એના હિસાબે એનું પત્તું 100% કપાઈ જશે અને તે પ્રદેશ પ્રમુખ નહીં બની શકે. દેવુસિંહ ચૌહાણ છે અને બીજા એક જે ઉત્તર ગુજરાત છે એ બાજુમાંથી ઓબીસી સમાજ અથવા તો આદિવાસી સમાજમાંથી કોઈ વ્યક્તિ આવી શકે છે એવી શક્યતા દેખાઈ રહી છે અત્યારે. દેવસુ ચૌહાણ એટલા માટે અત્યારે વધારે પકડ મજબૂત કેમ કે કેન્દ્રીય મંત્રી તેઓ રહી ચૂક્યા છે, સારી એવી પકડ તેઓ ધરાવે છે. ઠાકોર ક્ષત્રિયનું સૌથી મોટું ચહેરું છે મયંક પરમારનું પણ નામ સામે આવી રહ્યું છે. શું તેને લઈને આપનું કઈ સ્પષ્ટતા સામે આવી છે? આપને લાગે છે કે તેમને બનાવી શકે એમ? અત્યારના કોઈ જાતની સ્પષ્ટતા બીજેપી તરફથી કરવામાં નથી આવી. અત્યારના વાત એવી ચાલી રહી છે હવે જ્યારે સી આર પાટીલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લઈ લીધા છે ત્યારે કાર્યકારી પ્રમુખ તરીકે રજની પટેલને મૂકવામાં આવે અને રજની પટેલના ગયા પછી મતલબ ટેમ્પરરી છે એટલે ત્યાં સુધીમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોઈનું નામ વિચારી લેવામાં આવે અને એના પછી જે તે વ્યક્તિને ચાર્જ આપી દેવામાં આવે. આપણે ત્યાંનું રાજકારણ એવું છે કે મુખ્યમંત્રી જે સમાજમાંથી આવતા હોય છે એ સમાજમાંથી આપણે મોટા ભાગે પ્રદેશ પ્રમુખ નથી આવતા, જેથી કરીને જ્ઞાતિવાદનો જે રેશિયો છે તે જળવાઈ જતો હોય છે. અને આ વખતે પણ એવું જોઈ શકાય છે કે ભૂપેન્દ્ર પટેલ જે છે તે પટેલ જ્ઞાતિમાંથી આવે છે, પાટીદાર સમાજમાંથી આવે છે એટલે આ વખતે જે છે તે કોઈ બ્રાહ્મણને પણ સવર્ણ છે એટલે કે બ્રાહ્મણ છે, લુહાણા છે તેમાંથી પણ કોઈને મળી શકે છે અથવા ઓબીસી સમાજમાંથી પણ મળી શકે છે. એટલે અત્યારે કેવું છે થોડું વિચિત્ર છે. અને બીજી વસ્તુ એવી છે કે જે રીતનું આ વખતનું લોકસભાનું રિઝલ્ટ આવ્યું છે એટલે અત્યારનો જે મોવડી મંડળ છે તે ખૂબ જ ડિસ્ટર્બ છે કારણ કે એ લોકો 412 ની ગણતરી સાથે ચાલી રહ્યા હતા અને અત્યારે 300 કરતા પણ ઓછી આવી રહી છે અને બીજેપીને તો 250 કરતા પણ ઓછી છે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોએ મનોમંથન કરવાનું છે અને જે સમાજોના વોટ બેંક તૂટેલી છે એ સમાજમાંથી જો પ્રમુખ બનાવે તો જેથી કરીને એને એ સમાજમાંથી એને મોટ પાછા ખેંચી શકે એવી ગણતરી એ લોકોને હોઈ શકે છે અને એના હિસાબે અત્યારના ઓબીસી સમાજ જે છે તેની શક્યતા દેખાઈ રહી છે. પણ નરેન્દ્ર મોદી આપણે પહેલા પણ વાત કરી તેમ સરપ્રાઈઝ દેવા માટે ખૂબ જ જાણીતા છે અને કોઈ પણ જાતની સરપ્રાઈઝ આપી શકે છે, જ્ઞાતિવાદનું બંધન પણ તોડી શકે છે અને પાટીદાર સમાજમાંથી પણ પ્રદેશ પ્રમુખ આપી શકે છે. પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા સૌરાષ્ટ્ર પાટીદારનો સૌથી મોટો ચહેરો, અમિત શાહના ખૂબ જ નજીક. શું આપને લાગે છે કે તેઓ ઉપર પસંદગીનો કળશ ઢોળાય કદાચ તેઓને નેતૃત્વ સંભાળવાની કમાન્ડ મળે? ના, ગોરધન ઝડફિયાને કોઈ સંજોગોમાં પ્રદેશ પ્રમુખ ન બનાવી શકે. ભલે અત્યારના નજીક છે, બીજેપીમાં પાછા આવી ગયા છે. કારણ શું માનો છો આપ? શા માટે એવું? એક વખતે બીજેપી છોડી ચૂક્યા છે અને કેશુભાઈ પટેલની પાર્ટી મહાગુજરાત પાર્ટી સાથે જોડાઈ ચૂક્યા હતા અને બીજેપીનો એક નિયમ છે કે તમે જ્યારે બીજી કોઈ પાર્ટીમાંથી પાછા આવો છો ત્યારે તમને 3 થી 4 વર્ષ પૂરતું જ મહત્વ આપવામાં આવે છે અને 4 વર્ષના મહત્વ પછી મોટા ભાગના લોકો જે છે એવું કહી શકે કે 90% લોકો જે બીજી પાર્ટીમાંથી આવે છે 3 કે 4 વર્ષ પછી બીજેપીની અંદર એનું કોઈ સ્થાન રહેતું હોતું નથી અને એનું કોઈ મહત્વ પણ ઉતરતું નથી. હવે એ લોકોની પરિસ્થિતિ એવી હોય છે કે બીજેપીમાં આવી ગયા છે, હવે બીજેપીમાંથી જાય તો કોંગ્રેસની અંદર કઈ રહ્યું નથી અને બીજેપીમાં કોઈ હવે જવાબ દેતું નથી. એટલે બીજેપીની આ ટેવ છે કે જે નેતા પોતાની કરતા મોટો અને નેતા આપે જે પ્રમાણે કહ્યું કે જેને સ્થાન નથી મળતું, પરંતુ કોંગ્રેસમાંથી બીજેપીમાં જે લોકો આવ્યા છે, જે જીત્યા છે, પછી તેના જ કાર્યકર્તાઓને તેના જ નેતાઓમાં જે પ્રકારનો સંતોષ છે તે તો ધીમે ધીમે સામે આવતો જાય છે. જોડાયેલા રહેશો આપ અમારી સાથે, આગળ પણ આપણી પાસે આ અંગે ચર્ચા કરીશું. આ સાથે જ આગળ વધીશું. હાલ રોકાશું વિરામ માટે. સ્વાગત. આપણે ચર્ચા કરી રહ્યા છે આખરે કોણ બનશે ગુજરાત ભાજપ પ્રમુખની. રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી આપણી સાથે જોડાયા છે. પ્રશાંતભાઈ, શું લાગે છે આપને ગુજરાત ભાજપ પ્રમુખમાં જે નામોની ચર્ચા છે તેમાંથી જ કોઈ પસંદ થશે? મારો અવાજ આવે છે? બિલકુલ બિલકુલ. મેં હમણાં જો વાત કરવા જતો હતો એમ કે ભાજપને જે રીતે ઓળખું છું, ભાજપની બંધારણને ઓળખું છું, ભાજપ સવર્ણ વર્ગને વધારે પ્રાધાન્ય આપે છે. બીજેપી બ્રાહ્મણ, જૈન અને પાટીદારની પાર્ટી છે. બાકી બધાને 100% ક્યાંક ને ક્યાંક સાચવતું હશે, પણ મુખ્ય ધારામાં પ્રથમ હરોળમાં બીજા વર્ગને મૂકવા માટે ભાજપ ટેવાયેલું નથી. હવે તમે આજથી ભૂતકાળ ચાલુ કરો. પાટીલ સાહેબ મહારાષ્ટ્રનો એક અપવાદ બાદ કરી પાછલા 20 વર્ષની હિસ્ટ્રી ચેક કરો તો વજુભાઈ વાળા પછી તમામ પાટીદારને જ પ્રદેશ પ્રમુખ બનાયા છે. એ પછી આરસી ફળદુ હોય, પુરુષોત્તમ રૂપાલા હોય કે જીતુભાઈ વાઘાણી હોય, એટલે બધા પાટીદાર રહ્યા છે. એ જ રીતે તમે મુખ્યમંત્રી જુઓ તો એમણે પાટીદાર અને જૈન જ આપેલા છે. એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, વિજયભાઈ રૂપાણી હોય, આનંદીબેન પટેલ હોય કે કેશુભાઈ પટેલ હોય. નરેન્દ્ર મોદી એક અપવાદ RSS નો ચહેરો હતા, એટલે એક અલગ વસ્તુ હતી.
એમ ઓબીસી સમાજની વાતો કરે છે, પ્રભુત્વ આપે છે, પણ હજી મને કોન્ફિડન્સ એટલે પાટીદાર મુખ્યમંત્રી છે ગુજરાતમાં અત્યારે, તો પ્રદેશ પ્રમુખ કેવા હોઈ શકે? કાં તો બ્રાહ્મણ વર્ગમાંથી, જેમ તમે અમુક ચહેરાની વાત કરી લીધી છે, અને બીજું અત્યારે લોકસભાના પરિણામ અને ઓવરઓલ ભલે 156 સીટ આવી, પણ ભાજપનું સંગઠન અંદરથી બહુ જ મોડું છે, પીઓપી જેવું છે, પીઓપી જેવું. એટલે ઉપર બહુ જ સરસ જાત જમાળ લાગે, પણ અંદર જો તમે મહામંત્રી નથી, મંત્રીઓ નથી, અને આ બધા માત્ર પાટીલના ઈશારે ચાલે છે, અને એના હિસાબે અંદરનો ચરુ બહુ ઉકળેલો છે, કોંગ્રેસમાંથી બહુ બધા લોકો આવેલા છે. આ બધું જોતા અત્યારે એક એવી વ્યક્તિની જરૂર છે કે જે સંગઠનને ખૂબ સારી રીતે ચલાવી સરકાર સાથે તાલમેલ કરાવે. આ તો ભૂપેન્દ્રભાઈનો સ્વભાવ સારો છે એટલે બહુ સંગઠન સરકારમાં માથું બહુ મારતા નથી, એટલે એ હજી જોઈએ એવું ભૂલ થતું નથી. પણ આની પહેલા તમે જુઓ તો પાટીલ અને વિજય એટલે પ્રશાંતભાઈ, રૂપાણી ઉકળતા ચરુની સ્થિતિની આપણે વાત કરી તો પાટીલને તો કેન્દ્રમાં સ્થાન મળી ગયું, પરંતુ જે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ બનશે, શું તેમને આ ઉકળતા ચરુની સ્થિતિનો સામનો કરવો પડશે? અને બીજી વસ્તુ, આપે કહ્યું કે આજે પાટીદાર ચહેરાઓને સ્થાન આપવામાં આવે છે, તો રજની પટેલનું નામ પણ ચર્ચામાં છે. શું આપ માનો છો કે તેઓને પણ બનાવી શકે? હવે જો મુખ્યમંત્રી પાટીદાર છે એટલે રજનીભાઈને પ્રદેશ પ્રમુખ બનાવે તો બે પાટીદાર થઈ જાય, એટલે બની શકે આગામી સમયમાં કદાચ મુખ્યમંત્રી પોતે રાજીનામું આપવાના હોય અને મુખ્યમંત્રી જ બદલાવાના હોય તો પાટીદાર ચહેરો ચાલી શકે છે. એટલે એક અનુમાન એવું પણ હતું, કારણ કે ઘણા સમયથી મુખ્યમંત્રીની આપણે વાત બી સાંભળીએ છીએ, એમણે ખુદ કદાચ પ્રધાનમંત્રી આગળ એક વાર રજૂઆત બી કરી હશે, મને એવું લાગે છે. તો કદાચ એવું બને કે અત્યારે નાનું મોટું એક્સટેન્શન પર CR પાટીલ ચાલે, મુખ્યમંત્રી બદલાય, બધું શાંત પડે રથયાત્રા પછી, અને પછી પ્રદેશ પ્રમુખ નવા આવી શકે છે, જો એ મુખ્યમંત્રીના ચહેરા ઉપર આધાર રાખે છે. પણ એમને જો સંગઠન જ ક્યાંક વધારે પ્રાયોરિટી હશે તો પછી અત્યારે તાત્કાલિક ચહેરો બદલવો હોય તો બીજા કોઈ વર્ગમાંથી, જેમ આપણે વાત થઈ કે બ્રાહ્મણમાંથી આપી શકે, ઓબીસી નો કોઈ સારો ચહેરો, અને નથી ને અત્યારે ટેમ્પરરી બે પાટીદાર પણ ચલાવી શકાય. કારણ કે જ્યારે જીતુભાઈ વાઘાણી અહીંયા પ્રદેશ પ્રમુખ હતા તો નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હતા, બંને પાટીદાર ચહેરા હતા, કદ્દાવર ચહેરા હતા. એટલે ભાજપનું કંઈ નક્કી નહીં. બની શકે આજે ભલે ગમે તે વાત આવતી હોય, પણ રૂપાલાને મંત્રીમંડળમાં સ્થાન નહીં આપવાની પાછળ એવું કારણ નથી કે એમને કાપ્યા છે, એમને બાજુ પર મૂક્યા છે. એ ખૂબ પીઢ જૂના અને મોદી સાહેબના બહુ જ માનીતા ચહેરામાંનો એક ચહેરો છે. તો બની શકે એમને પણ એકવાર તક આપે પ્રદેશ પ્રમુખ તરીકે, કારણ કે સંગઠનમાં જે કંઈ પ્રોબ્લેમ ઉપડ્યા છે એમાં એમના જેવા વ્યક્તિ, અને કાં તો પછી દેવુસિંહ ચૌહાણ કે જેને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું. પણ આપણે નોર્મલી જાણીએ છીએ કે જે ચહેરાના નામ બહાર આવે છે એ પછી ક્યાંક દબાઈ જતા હોય છે. હમણાં ગોરધનભાઈ ઝડપિયાની વાત થઈ. ગોરધનભાઈ ઝડપિયા પોતે બધી જ રીતે કેપેબલ માણસ છે, એટલે એમને બેસાડો હોય તો મુખ્યમંત્રી તરીકે પણ ચાલે એવા છે અને પ્રદેશ પ્રમુખ તરીકે પણ ચાલે એવા છે. પણ જે એમની સાથે ઘટના ઘટી ગઈ છે, અને MJP પછી GPP, એ GPP માંથી બે ધારાસભ્યો પણ આવ્યા, એટલે ક્યાંક મોદી સાહેબની નજરમાંથી ઉતરેલા છે. અને જુઓ, અમદાવાદ પૂર્વની લોકસભાની ટિકિટ ક્યાંક પ્રદીપસિંહ અને ગોરધનભાઈ વચ્ચે ફાઇનલ છેક સુધી ચાલ્યું, અને કોઈને ના આપીને હસમુખભાઈને રિપીટ કરવા પડ્યા. તો બની શકે કે ક્યાંક એ બંનેમાંથી કોઈ એકને પ્રદેશ પ્રમુખ બનાવવા હોય એટલે ટિકિટ ના આપી હોય, અને આગામી સમયે સંગઠનમાં, કારણ કે પ્રદીપસિંહ છેલ્લા ઘણા સમયથી નથી સંગઠનમાં નથી સરકારમાં, એ જ રીતે ગોરધનભાઈ ઉપપ્રમુખ તરીકે, મહિલા મોરચાના કન્વીનર તરીકે ચાલુ છે. આની પહેલા એમણે યુપીમાં સહપ્રભારી તરીકે JP નડ્ડા સાથે કામ કર્યું અને 65 સીટો આવી. હવે છેલ્લા 5 યુપીમાં ધબડકો થયો અને આજે આપણે જોયું 35 સીટ ઉપર અટકી ગયા છે. પછી જુનાગઢ મહાનગરપાલિકાને પોતે પ્રભારી રહ્યા અને 60 માંથી 56 સીટ સાથે જુનાગઢમાં ભાજપનું આખું કોર્પોરેશનની બોડી બનાવી. ત્યારબાદ જે એમને ટાસ્ક આપ્યા છે, અને તમે નડ્ડાની વાત કરી પ્રશાંતભાઈ, એટલે એવું લાગે કે જેને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે છે પ્રમુખ, પછી તેઓને પરમનન્ટ પણ કરી દેવાય છે, અને ઇતિહાસ રહ્યું છે. મિલિંદભાઈ, જે રીતની નડ્ડાની પણ વાત કરી તે પણ આપણે જોઈ ચૂક્યા છે કે તેઓને પરમનન્ટ કરવામાં આવે. કેશુભાઈની સરકાર હતી એ વખતે રાજેન્દ્રસિંહ હતા, તેઓને પણ પહેલા કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ, પછી તેઓને પરમનન્ટ કરવામાં આવ્યા. હવે જે રીતે કદાચ રજની પટેલનું જે નામ ચર્ચામાં છે, શું તેઓને પણ કાર્યકારી કરીને પછી પરમનન્ટલી તેમને જ બનાવી દેવાય એવું માનો છો આપ? ના, રણજીત પટેલને પણ બનાવે, રણજીત કરે એની કરે એ શક્યતા હું ઓછી જોઈ રહ્યો છું. કારણ કે જેમ કીધું એમ અત્યારના સૌરાષ્ટ્ર જે છે તે ઉકળતો ચરુ છે. રાજકોટનો જે અગ્નિકાંડ થયો એના પછી અત્યારના જે રાજકોટનું જે બોડી છે, જે શહેર પ્રમુખ છે અને કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, એને બદલવાનું 100% કહેવાય ગયું છે કે ભાઈ તમને લોકોને બદલી દેવામાં આવશે. એટલે અત્યારના જે ઇમ્પોર્ટન્સ આપવાની જે જરૂરિયાત છે આખા ગુજરાતની અંદર, તે સૌરાષ્ટ્ર છે.
હવે દક્ષિણ ગુજરાતમાં સાવ શાંતિ છે. દક્ષિણ ગુજરાતની અંદર બીજેપીનો કોઈ પ્રોબ્લેમ નથી. સી.આર. પાટીલ ત્યાં આગળથી એમપી પણ છે, એટલે ત્યાં આગળ કંઈ પણ સંભાળવાનું પડે તો સી.આર. પાટીલ પણ સંભાળી શકે એમ છે. બરાબર. હવે ઉત્તર ગુજરાત જે છે એની અંદર શંકરસિંહ ચૌધરી જે છે તે મોટું નામ છે, અને એની અને નીતિન પટેલની પકડ ખૂબ જ ત્યાં આગળ બહુ મોટી છે. એટલે અત્યારના જે પરિસ્થિતિ જે છે એ બીજેપી માટેની એવી કપરી પરિસ્થિતિ છે કે ભલે સૌરાષ્ટ્રમાંથી અત્યારે બધી બેઠકો જીતી ગયું છે, તો કેવી રીતના જીત્યું છે બીજેપી બહુ સારી રીતના સમજે છે અને જુએ છે કે કેવી રીતના આપણે જીત્યા છે. બરાબર છે. એટલે આ જે પરિસ્થિતિ છે, કારણ કે બીજેપીની અંદર બીજેપીના નેતાઓએ બીજેપીના ઉમેદવારોને હરાવવા માટેની જે મહેનત કરી હતી, બરાબર છે, વિધાનસભામાં અને સાથોસાથ લોકસભાની અંદર, અને જે રીતના કાવા દાવા રહીમાં હતા, બીજેપીની જે ચૂંટણીની સ્લીપો આવે એનું વિતરણ ન થવા દીધું, પોતાના માણસો દ્વારા એ લોકોએ મેસેજ આપ્યા કે આપણે મતદાનથી દૂર રહેવાનું છે. આવા જે ઘણા બધા જે કાવા દાવા થયા, એટલે અત્યારે એવું કહી શકાય કે બીજેપી માટે જો કોઈ સળગતું જગ્યા કોઈ હોય તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર છે, અને એના હિસાબે મારી દ્રષ્ટિએ સૌરાષ્ટ્રમાંથી કોઈને જો પ્રદેશ પ્રમુખ બનાવશે તો એવી શક્યતા હું વધારે જોઉં છું. સાથોસાથ એને જરૂરિયાત પણ મને દેખાઈ રહી છે કે એને હવે સૌરાષ્ટ્રમાંથી મૂકવો પડશે. બીજી વસ્તુ કે આપણે ત્યાં એક બેલેન્સ હંમેશા રહ્યું છે. જે પ્રદેશમાંથી મુખ્યમંત્રી આવતા હોય એના કરતા થોડાક દૂરના પ્રદેશમાંથી જ પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રી જે પ્રદેશમાંથી આવતા હોય એનાથી થોડા દૂરના પ્રદેશમાંથી પ્રદેશ પ્રમુખ આવતા હોય છે, જેથી બેલેન્સ જે છે તે જળવાઈ રહેતું હોય છે. આપણે જાણીએ છીએ કે ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદથી આવે છે, સુરતમાં સી.આર. પાટીલ છે, અને હવે જે એટલે તમારા મતે સૌરાષ્ટ્રમાં જે આગ લાગી હતી તેને ઠારવા માટે આ વખતે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રમાંથી જ કોકની પસંદગી થાય તેવું આપ ઈચ્છો છો, અને કદાચ એવું થઈ શકે એમ છે. બિલકુલ. ઓકે, આ જ વસ્તુને લઈને પ્રશાંતભાઈ આપની પાસે સામે આવું છું. ગોરધન ઝડપિયાની વાત, સૌરાષ્ટ્રનો ભલો મોટો ચહેરો હોય પરંતુ તેઓનું નામ સામે નથી અત્યારે રેસમાં લાગતું. જગદીશ વિશ્વકર્મા સહકાર મંત્રી રહ્યા છે, સંગઠનમાં પકડ મજબૂત છે, ઓબીસી નો ચહેરો છે, એમનું નામ પણ અત્યારે છે. મયંક પરમાર છે, તેઓનું પણ નામ ચાલી રહ્યું છે. આ બધા નામોમાં આપ કોને સર્વોચ્ચ માનો છો? જો મયંક નાયક સંગઠનનો કોઈ અનુભવ, મયંક નાયક જે હમણાં જ રાજ્યસભાના મેમ્બર બન્યા, ગાંધીનગર લોકસભા પ્રભારી હતા, સંગઠનનો કોઈ એવો મોટો અનુભવ નથી, અને કોઈ એવું ખરેખર સંગઠનમાંથી આવતું નામ નથી. સાચું કહું તો આ બહુ હાઈપ કરેલું નામ છે, અને ટૂંકા ગાળામાં જો એમને આટલી બધી સીડી ચડાવવામાં આવશે તો મને લાગે છે બહુ નુકસાન કરશે, કારણ કે પોતે એવું કંઈ જાણતા નથી. ગોરધનભાઈ ઝડપિયા વિશે મેં ના કીધું કે યુપી, જુનાગઢ એ સિવાય તમામ આપેલા કામકાજમાં બહુ ખરા ઉતર્યા છે, એટલે કંઈક ઇનામ આપવાનું બાકી છે. હવે ઇનામ ગમે તે હોઈ શકે છે, અને દર વખતે એમના નામની ચર્ચા, એટલે ઇવન કહેવાય કે સી.આર. પાટીલ સાહેબ પણ જે તે વખતે કદાચ ગોરધનભાઈના નામની ભલામણ કરવા ગયા હશે કે એમને પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ, પણ હવે મોદી સાહેબ નથી બનાવતા. એની પાછળના કારણ શું? એ જ જૂની અદાવત છે. તો તમે અદાવતને છોડી દો, તો તમારા વિશે જે લોકોએ ઘણું નેગેટિવ બોલ્યા છે એમને તમારા ખોળામાં બેસાડ્યા છે, મંત્રીઓ બનાવ્યા છે, મુખ્યમંત્રીઓ બનાવ્યા છે. તો પછી ગોરધનભાઈ વિશે આઈ થિંક, કારણ કે હવે એવા માણસની જરૂર છે ગઈઢા ગાડા વાળે, આ જે કહેવત છે એના આધારે સંગઠનને એક એવો મજબૂત ચહેરો જોઈએ છે. ખાલી આવીને હાથ હલાવવાની રાજનીતિ, ગ્રુપિઝમની રાજનીતિ, માત્ર અમિતભાઈના કહેવાથી જગદીશ વિશ્વકર્મા અને પ્રદીપસિંહ જાડેજા વિશે આપનું શું માનવું છે, પ્રશાંતભાઈ? જગદીશ વિશ્વકર્મા વિશે એવું કહેવાય છે કે બહુ એરોગન્ટ માણસ છે. એ અમદાવાદ શહેર પ્રમુખ ગયા છે ત્યારે કોર્પોરેશનમાં વોર્ડની પરિસ્થિતિ પણ સારી નહોતી શહેરમાં, 48 વોર્ડમાં, અને એ એટલા બધા ખરા ઉતરે એવા પ્રદેશ પ્રમુખ માટે ચાલે એવું પાત્ર નથી. અત્યારે બી તમે મંત્રી તરીકે બી એમની જે ભલે એક કામ દેખાડવા માટે બધું કરે છે, મિટિંગો રેગ્યુલર લેવી, રિવ્યુ કરવા, બધું કરવું, પણ એમની એરોગસી હજી પણ એટલી જ ઉભરીને બહાર આવે છે. પ્રદીપસિંહ જાડેજા એક સાયલેન્ટ માણસ છે, પણ ગૃહમંત્રી તરીકેની તમે જો એમની જે વાક છટા હતી એ અગેન એરોગસીમાં ખપી ગઈ છે. પ્રદેશ પ્રમુખ તરીકે તો એક ચહેરો, તમારો નિખાલસ ચહેરો હોવો જોઈએ, લોકોને સાંભળે. તમે કોર્પોરેટના HR મેનેજર કેવા હોય એ ટાઈપનું એક વ્યક્તિત્વ જોઈએ છે, જે બધાને સાંભળે, કાચા કાનના ના હોય, ગ્રુપિઝમનો જૂથવાદનો માણસ ના હોય, અને અહીંયા આવીને સંગઠનમાં પ્રાણ ફૂંકી શકતો હોય એવો વ્યક્તિ જોઈએ છે. એટલે મને લાગે છે હજી પણ કોઈક નવા નામ, નવા ચહેરા એવા બહાર આવશે જે ભાજપને ક્યાંક, કારણ કે અત્યારે તમે આપણે કીધું માનો કે ના માનો, સંગઠન નબળું જ છે, અને પરિણામ પણ જે આવી રહ્યા છે આ જ રીતે જો ચાલે તો આગામી આવનારા સંગઠનમાં જે પકડ મજબૂત જાળવી રાખશે અને બધાને સાથે રહીને ચાલી શકે એવું કોઈ વ્યક્તિત્વ હશે તો પછી તેઓની ઉપર પસંદગી જોડાશે. બિલકુલ. મિલિંદભાઈ અને પ્રશાંતભાઈ આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો આખરે જે ગુજરાત ભાજપ પ્રમુખના નામોની અંદર જે રેસની અંદર નામો છે, શું તેઓમાંથી કોઈ ગુજરાત ભાજપ પ્રમુખ બને છે કે પછી અન્ય જ કોઈ નામ સામે આવે છે, એના ઉપર પણ આગળ સૌની નજર ટકેલી રહેશે. આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.